નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાતા 51માં બાળમેળાને લઈને એક પત્રકાર પરિષદ યોજાઈ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાતો 51મો બાળમેળોને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી। વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે બાળકો માટે સયાજી બાગ અર્પણ કર્યો હતો। ત્યારથી સયાજી બાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ત્રિદિવસીય બાળમેળાનું આયોજન કરવામાં આવે છે। તેથી જ તેનું નામ સયાજી કાર્નિવલ કરવામાં આવ્યું છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે બાળમેળામાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટ, શુદ્ધ અને સાત્વિક નાસ્તો, સાંસ્કૃતિક કાર્યક્રમમાં મનોરંજન વિભાગ, કલા વિભાગ તથા આ વર્ષથી શરૂ થનાર બાળમેળાનું નવીન નજરાણું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે મહાનુભાવો સાથે ટોક શો, અંતાક્ષરી, કોણ બનેગા કરોડપતિ અને ટેલેન્ટ હન્ટ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં વડોદરા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને મહાનુભાવો સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ સંવાદ કરનાર છે। આ ઉપરાંત બાળકો સૌ પ્રથમ વખત અંતાક્ષરી અને કેબીસી જેવા રિયાલિટી શો પ્રેરિત કાર્યક્રમમાં ભાગ લે છે, જેનું પણ વિશેષ આકર્ષણ 51માં બાળમેળામાં જોવા મળશે, જેનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલ ટેલેન્ટને બહાર લાવવાનો અને બાળકોની પ્રતિ નિખારવાનો છે। વધુમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષે જણાવ્યું। रिपोर्टर राहुल राजपूत, YNN न्यूज़, वडोदरा। मैं नगर प्राथमिक शिक्षण समिति वडोदरा के स्टूडेंट बाल उद्घाटक मिश्रा दीपांजलि आज मैं आप सबको बताऊंगी कि क्यों मैं वडोदरा वासियों को इस 51 के बाल मेले में बुलाना चाहती हूँ। यहाँ पे आप सब के लिए बहुत कुछ है, जैसे कि एडवेंचर जोन, फिर उसके बाद प्रोजेक्ट जोन, आनंद बाजार और काफी कुछ। સુથાર સવાઈરામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વિદ્યાર્થી અને આ 51માં બાળ મેળાનો બાળ ઉદ્ઘાટક। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ 51મો સયાજી કાર્નિવલ તારીખ 25, 26, 27 અને 28ના રોજ યોજવામાં આવે છે। આ બાળ મેળામાં એડવેન્ચર ઝોન છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, ગેમ ઝોન છે। આ બધાની મુલાકાત લેતા તમે થાકી જાઓ તો ચિંતા ન કરતા, તમારી ચિંતા એ જ અમારું ચિંતન છે, જેની વ્યવસ્થા આનંદ બજારમાં કરેલ છે, જ્યાં તમને સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ગુણવત્તાસભર વાનગીઓનો ભરપૂર સ્વાદ માણવા મળશે। આ ગેમ ઝોનમાં તમને રસ્સા ખેંચ, સતોડિયું, આસપાસ, પગથિયા, આંબલી પીપળી, ગીલી દંડા જેવી ઘણી બધી રમતો રમવા મળશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્થાપના 9/11/1953ના રોજ થઈ હતી। આપણી સમિતિ 51મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે। તે પ્રસંગે અને આ વખતે આપણો 51મો બાળ મેળો છે। 51મા બાળ મેળાનું નામ ગયા વર્ષે નામાભિધાન કરવામાં આવ્યું હતું, સયાજી કાર્નિવલ। આપ જાણો છો કે દર વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બાળ મેળાનું આયોજન કરતી હોય છે। આ વખતે તારીખ 25, 26, 27, 28 51મો બાળ મેળાનું આયોજન કરેલું છે। 25મી તારીખે સાંજે 4 કલાકે બાળ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવે છે। અલગ અલગ પ્રકારની 50 કૃતિઓ અમે ત્યાં રજૂ કરેલી છે, સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલા છે, શૈક્ષણિક પ્રોજેક્ટ કરેલો છે। પહેલી વખત સમિતિના બાળકો દ્વારા અલગ પ્રકારનું એક ટેલેન્ટ શોનું આયોજન કરેલું છે, જેમાં બાળકો પોતાનામાં જે આવડત રહી છે ઉજાગર કરશે। સાથે સાથે વડોદરા શહેરના જે મહાનુભાવો છે જે શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા છે, સામાજિક રીતે જોડાયેલા છે, પોલીસ કમિશનર હોય, સી ટીમ હોય, એ અલગ અલગ પ્રકારના મહાનુભાવોને ત્યાં બોલાવીને બાળકો પોતે ઇન્ટરવ્યૂ લઈને ટોક શોનું આયોજન કરેલું છે। સાથે સાથે એક મ્યુઝિકલ નાઇટનું બી આયોજન બાળકો દ્વારા કરવામાં આવેલું છે અને રામ મંદિરની કૃતિ પણ ત્યાં મૂકવામાં આવી છે। બાળકોમાં જે પોતાનામાં આવડત રહેલી છે એ ઉજાગર કરવાનો વખતે પ્રયત્ન કરેલો છે। Subscribe now and press the bell icon. Never miss an update.